વામન પુરાણના ચોથા દિવસની કથાને આગળ વધારીએ. અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ કે આકાશ તેના મૃત્યુના કારણ ન બની શકે આવા વરદાન પ્રાપ્ત કરી શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવી અંધકાસુરે દેવતાઓને જીતવાનો આરંભ કર્યો. તેમને જીતીને તેણે પૃથ્વીના સર્વશ્રેષ્ઠ રાજાઓને પરાસ્ત કરી દીધા અને પરાજિત રાજાઓને સામંત બનાવી પોતાની સહાયતામાં નિયુક્ત કરી દીધા. પછી તેમની સાથે તે સુમેરુગીરીના અદ્ભુત શિખર પર ગયા. અહીં ઇન્દ્ર પણ દેવસેનાને તૈયાર કરી અને અમરાવતીમાં સુરક્ષાની વ્યવસ્થા કરી પોતાના એરાવત હાથી પર સવાર થઈ યુદ્ધ માટે બહાર નીકળ્યા. તેમની સાથે તેજસ્વી લોકપાલ પણ જોડાયા. સેનાની આગળ 12 આદિત્યો અને તેના પાછલા ભાગમાં 11 રુદ્રબાણ હતા. મધ્યમાં 8 વસુ, 13 વિશ્વદેવ, સાધ્ય, યક્ષ વગેરે પોતપોતાના વાહનો પર સવાર થઈ ચાલ્યા રહ્યા હતા. અંધકનો અલૌકિક રથ કૃષ્ણવર્ણના શ્રેષ્ઠ અશ્વથી પરિચાલિત થતો હતો. પ્રહલાદનો રથ સુવર્ણ રજત મંડિત હતો. પ્રહલાદના પુત્ર વિરોચનનું વાહન હાથી હતું. પછી અતિ ભયંકર ઘમાસાણ યુદ્ધ થયું. નારદજી સમસ્ત લોક પીડી ધૂળથી ઢંકાઈ ગયા, જેનાથી પિતા પુત્રને અને પુત્ર પિતાને પણ ઓળખી શકતા ન હતા. કેટલાક લોકો વિરોધી પક્ષના લોકોને મારવા લાગ્યા. તે યુદ્ધમાં રથની ઉપર રથ અને હાથીની ઉપર હાથી, ઘોડેસવારો પર ઘોડેસવાર તથા પદાચારી સૈનિકૃત થઈને અન્ય બળશાળી પેદલો પર ચઢી બેઠા. તે ઘોર સંગ્રામમાં યુદ્ધથી ઉત્પન્ન થયેલી ધૂળને શાંત કરતી રક્તનદી વહેવા લાગી. તે રુધિર સરિતામાં પ્રાસ નામના અસ્ત્ર મકરરૂપ હતા. તલવારો ગ્રાહરૂપ, આંતરડા શેવાળરૂપ, પતાકાઓ ફીણરૂપ, ગીધ અને કંક પક્ષી મહાશંખરૂપ, બાજ, ચક્રવાક અને જંગલી કાગડા જાણે કાલહંસ હતા. તે નદી પિશાચરૂપી મુનિઓથી સંકીર્ણ હતી અને સાધારણ મનુષ્યોથી દૂરસ્થ હતી. યક્ષ, રાક્ષસ અને પિશાચ વીરોના શબોનું આલિંગન કરતા હતા અને તેમના રક્તનું પાન કરતા હતા. પક્ષીઓ વેદનાથી કરાહતા હતા. યોદ્ધાઓની ચરબી ખોતરીને ખાતા હતા. યુદ્ધભૂમિ સ્મશાનવત લાગતી હતી. હિરણાક્ષનો પુત્ર અંધક ઇન્દ્ર સાથે હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ, યમરાજ સાથે વિરોચન, વરુણદેવ સાથે દૈત્ય જંભ, બળશાળી કુબેર સાથે શંબર, વાયુદેવ સાથે તથા મય અગ્નિ સાથે દ્વંદ્વયુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતા કરતા તેઓ ભીષણ ગર્જનાઓ, કટુવાણી અને અમોઘ શસ્ત્રનો પ્રયોગ કરતા હતા. તે સમયે દેવતા અને દાનવોના વાજા વાગી રહ્યા હતા. આકાશ સ્થિત મુનિઓ અને સિદ્ધોના સમૂહ તે યુદ્ધને જોઈ રહ્યા હતા. જે વીર તે યુદ્ધમાં સમ્મુખ મરાયા હતા તેમને અપ્સરાઓ સીધા સ્વર્ગમાં લઈ જઈ રહી હતી. ત્યાર પછી આવે છે 10મો અધ્યાય, દેવ દૈત્ય યુદ્ધમાં અંધકનો વિજય. પુલત્સ્ય બોલ્યા કે તે પછી ડરપોક લોકો માટે ભય વધારનાર સંગ્રામ શરૂ થઈ ગયો. 1000 નેત્રવાળા ઇન્દ્ર પોતાના વિશાળ ધનુષને લઈ બાણોની વર્ષા કરવા લાગ્યા. અંધક પણ પોતાના દીપ્તિમાન ધનુષને લઈ ઘણા વેગથી મયુરપંખ લાગેલા બાણો ઇન્દ્ર પર છોડવા લાગ્યા. બંને એકબીજાને ઘાયલ કરી દીધા. પછી ઇન્દ્રએ ક્રોધ કરી પોતાના હાથથી ઘુમાવી પોતાનું વજ્ર અંધક પર ફેંક્યું. અંધકે વજ્રને આવતું જોઈ તેનો અસ્ત્ર અને શસ્ત્રોનો પ્રતિકાર કર્યો, પરંતુ જેમ અગ્નિ વનના વૃક્ષોને ભસ્મ કરી દે તેમ ઇન્દ્રના વજ્રે અંધકના શાસ્ત્રનો ભસ્મ કરી નાખ્યા. અંધક પોતાના રથ પરથી ભૂમિ પર કૂદી પડ્યો અને તેણે વેગવાન વજ્રને મુઠ્ઠીથી પૃથ્વી પર પાડી દીધું. પછી અંધક ઇન્દ્રના ઐરાવત હાથી પર પ્રહાર કરી હાથીના માથું, સૂંઢ, દાંત વગેરેને જર્જરિત કરી નાખ્યા. હાથી જલ્દીથી ઇન્દ્ર કૂદીને તથા હાથમાં વજ્ર લઈ પોતાની નગરી અમરાવતીમાં પ્રવેશી ગઈ. ઇન્દ્ર રણથી વિમુખ થતા અંધકે વિશાળ દેવસેનાને લાત, મુઠ્ઠી, થપ્પડ વગેરેથી મારીને પાડી દીધી. તે પછી યમરાજે પ્રહલાદ ઉપર લોકભયકારી દંડનો પ્રહાર કર્યો. દંડને પોતાની તરફ આવતો જોઈ દૈત્યો ચીસો પાડવા લાગ્યા. હાય હાય, યમરાજે પ્રહલાદને મારી નાખ્યો. તે આક્રંદ સાંભળીને અંધકે દોડીને યમદંડને હાથથી પકડી લીધો અને અંધક દ્વારા પ્રહલાદને સુરક્ષિત જોઈ દૈત્યો અને દાનવોના સેનાનાયકો પ્રસન્ન થઈ તેને ધન્યવાદ આપવા લાગ્યા. અંધક સૂર્યપુત્ર યમનો દંડ ગુમાવવા લાગ્યો. તેથી આ દૈત્યને દુસ્સહ અને દુર્ધર સમજીને યમ અંતર્ધ્યાન થઈ ગયા. ધર્મરાજ અંતર્હિત થઈ જતા પ્રહલાદ પણ સર્વ દિશાઓમાં દેવસેનાનો નાશ કરવા લાગ્યા. વરુણદેવ અને વિરોચન વચ્ચે દારૂણ યુદ્ધ થયું. વરુણે વિરોચનને આકાશમાંથી હાથી સહિત પૃથ્વી પર એવી રીતે ફેંક્યો જેમ પૂર્વે સૂર્યે સુકેશી દૈત્યના નગરને પૃથ્વી પર પાડી દીધો હતો. અંધકે વરુણના પાસ અને ગદા છીનવી લઈ તેમની ઉપર ફેંક્યા, જેથી વરુણ સમુદ્રમાં પેસી ગયા અને અંધક દેવસેનાનું મર્દન કરવા લાગ્યો. ત્યાર પછી પવન દ્વારા પ્રજ્વલિત અગ્નિદેવ ક્રોધપૂર્વક અસુર સેનાને બાળવા લાગ્યા. તે વખતે દાનવોનો વિશ્વકર્મા પ્રચંડ પ્રતાપી મય તેમની સામે આવ્યો. મયની સહાયમાં સમરાસુર પણ અગ્નિદેવ સામે આવ્યો. અગ્નિની શક્તિથી કવચ ફાટી જતા છિન્ન ભિન્ન શરીરવાળો મય પૃથ્વી પર પડી ગયો અને સમરાસુર પ્રદીપ્ત અગ્નિથી બળવા લાગતા દુઃખી થઈ ચીસો પાડવા લાગ્યો. નારદજી મય અને સમરાસુરની હાલત જોઈ અંધક ઉભો રહે એમ બૂમો પાડતો અગ્નિની સામે દોડ્યો. અગ્નિદેવે તેને શીઘ્ર ઉઠાવીને પૃથ્વી પર પટકી દીધો. ત્યાર પછી અંધકે ઊભા થઈ શ્રેષ્ઠ અસ્ત્ર દ્વારા અગ્નિના શિર પર પ્રહાર કર્યો. આથી અગ્નિદેવ શંબરને છોડી અંધક તરફ દોડ્યા. અંધકે ફરીથી અગ્નિના માથે પરીખથી પ્રહાર કર્યો અને ભયભીત થયેલા અગ્નિદેવ રક્ષણ નેત્રમાંથી નાસી ગયા. આ રીતે પરાક્રમી અંધક વાયુ, ચંદ્ર, સૂર્ય, સાધ્ય, રુદ્ર, અશ્વિની કુમાર, વસુ, નાગ, ઇન્દ્ર, યમ સહિત દેવતાઓની ઉગ્ર સેનાને જીતી પૃથ્વી પર આવી ગયા. તે બુદ્ધિમાન દૈત્ય સર્વ રાજાઓને પોતાના સામંત બનાવી સમસ્ત ચરાચર જગતને વશ કરી પાતાલમાં સ્થિત પોતાના અશ્મક નામના નગરમાં ચાલ્યા ગયા. ત્યાં તે મહાસુર અંધકની સેવા કરવા માટે અપ્સરાઓ સાથે સર્વ પ્રમુખ ગંધર્વ
વિદ્યાધર અને સિદ્ધોના સમૂહ પાતાળમાં આવી નિવાસ કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે 11મો અધ્યાય. સુકેશી ભગવાન શિવના વરદાન. સુકેશી ઋષિઓને પૂછેલા કલ્યાણકારી પ્રશ્નો. 12 યોનિઓના ધર્મ. નરકો. નારદજીએ પુલસ્ત્યજીને પૂછ્યું કે ભગવાન, આપે જે કહ્યું કે સૂર્યે સુકેશીના નગરને આકાશમાંથી પાડી દીધું, તે તો ઘટના ક્યારે અને ક્યાં થઈ હતી? સુકેશી કોણ હતો? તેને તે નગર કોણે આપ્યું હતું? ભગવાન સૂર્ય તેને આકાશમાંથી પૃથ્વી પર કેમ પાડી દીધું હતું? પુલસ્ત્ય બોલ્યા કે નિષ્પાપ નારદજી, આ કથા ઘણી પુરાણી છે. મને તે કથા બ્રહ્માજીએ જેવી સંભળાવી હતી તેવી હું તમને સંભળાવું છું, તો સાવધાનીથી તે કથા સાંભળો. પહેલા વિદ્યુતકેશી નામનો પ્રસિદ્ધ રાક્ષસોનો એક રાજા હતો. તેનો પુત્ર સુકેશી ગુણોમાં તેમનાથી પણ ચડિયાતો હતો. તેના પર પ્રસન્ન થઈ શિવજીએ તેને 3 વસ્તુ આપી: આકાશચારી નગર, શત્રુઓથી અજેયપણું અને શત્રુઓથી અવૈધ્યપણું. સુકેશી વરદાન પામીને ધર્મપથ પર રહીને વિચરતો હતો. એકવાર રાક્ષસરાજ સુકેશીએ મગધારણ્યમાં જઈ ધ્યાનપરાયણ ઋષિઓને જોઈ તેમને પ્રણામ કર્યા અને તેણે સમસ્ત ઋષિઓને કહ્યું કે હે દ્વિજોત્તમ, હું મારા હૃદયનો સંદેહ દૂર કરવા અત્યંત નમ્રતાપૂર્વક આપને પ્રશ્ન પૂછું છું. કૃપા કરી આપ મારી શંકા દૂર કરો. આ લોક અને પરલોકમાં કલ્યાણકારી શું છે? મનુષ્ય સજ્જનોમાં શું કરવાથી પૂજ્ય થાય છે? મનુષ્યને સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? ઋષિ બોલ્યા કે હે વીર રાક્ષસ શ્રેષ્ઠ, આ લોક અને પરલોકમાં ધર્મ જ કલ્યાણકારી છે. ધર્મમાં સ્થિત રહીને વ્યક્તિ સજ્જનોમાં આદરણીય અને સુખી થાય છે. સુકેશી બોલ્યા કે હે મહાત્માઓ, ધર્મનું લક્ષણ શું છે? તમે કયા આચરણ અને સત્કર્મ હોય છે જેમનો આશ્રય લઈ દેવાદી કદાપી દુઃખી થતા નથી? ઋષિ બોલ્યા કે હે નિશાચર રાજ, પિતામહ બ્રહ્માએ 12 યોનિઓ માટે અલગ અલગ ધર્મ બતાવ્યા છે. દેવતાઓના ધર્મ: સદા યજ્ઞાદિ કર્મ કરવા, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો તથા આત્મચિંતન રૂપી સ્વાધ્યાય કરવો. જેમ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારું કર્તવ્ય શું છે. દૈત્યોના ધર્મ: બાહુબળ, ઈર્ષાભાવ, યુદ્ધ કાર્ય, નીતિશાસ્ત્રનું જ્ઞાન અને પ્રભુભક્તિ. સિદ્ધના ધર્મ: શ્રેષ્ઠ યોગ સાધન, વેદાધ્યયન, બ્રહ્મ વિજ્ઞાન તથા વિષ્ણુ અને શિવ એ બંનેમાં અચળ ભક્તિ. ગંધર્વોના ધર્મ: ઊંચી ઉપાસના, નૃત્ય અને વાદ્યનું જ્ઞાન તથા સરસ્વતી તરફ નિશ્ચલ ભક્તિ. વિદ્યાધરોના ધર્મ: અભીત વિદ્યા ધારણ કરવી, વિજ્ઞાન, પુરુષાર્થની બુદ્ધિ અને ભવાની પ્રત્યે ભક્તિ. કિમપુરુષોના ધર્મ: ગંધર્વ વિદ્યાનું જ્ઞાન, સૂર્ય પ્રત્યે અટકળ ભક્તિ અને સર્વ શિલ્પકળાઓમાં કુશળતા. પિતરોના ધર્મ: બ્રહ્મચર્ય, અમાનિત્વ, યોગાભ્યાસમાં દ્રઢ ભક્તિ તથા સર્વત્ર ઈચ્છાનુસાર ભ્રમણ. ઋષિઓનો ધર્મ: બ્રહ્મચર્ય, નિયત આહાર, જપ, આત્મજ્ઞાન અને નિયમાનુસાર ધર્મજ્ઞાન. માનવોના સામાન્ય ધર્મ: સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, દાન, યજ્ઞ, ઉદારતા, વિશ્રાંતિ, દયા, અહિંસા, ક્ષમા, દમ, જીતેન્દ્રિયતા, શૌચ, માંગલ્ય તથા વિષ્ણુ, શિવ, સૂર્ય અને દુર્ગાદેવીમાં ભક્તિ. ગુહ્યોના ધર્મ: ધનનું સ્વામિત્વ, ભોગ, સ્વાધ્યાય, શિવજીની પૂજા, અહંકાર અને સૌમ્યતા. રાક્ષસોના ધર્મ: પરસ્ત્રી ગમન, બીજાના ધર્મમાં લોલુપતા, વેદાધ્યયન અને શિવભક્તિ. પિશાચોનો ધર્મ: અવિવેક, અજ્ઞાનતા, અપવિત્રતા, અસત્યતા તથા સદા માંસ ભક્ષણની પ્રવૃત્તિ. સુકેશી બોલ્યા કે હે ઋષિઓ, આપ જે શાશ્વત અને અવ્યય 12 ધર્મ બતાવ્યા છે તેમાં મનુષ્યના ધર્મ ફરી એકવાર કહેવાની કૃપા કરો. ઋષિ બોલ્યા કે હે નિશાચર, પૃથ્વીના 7 દ્વીપોમાં નિવાસ કરવાવાળા મનુષ્ય આદિના ધર્મો સાંભળો. આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે અને તે નદીમાં નાવની માફક જળ ઉપર સ્થિત છે. આ પૃથ્વી પર બ્રહ્માએ અત્યંત ઊંચા સુમેરુગીરીને સ્થાપિત કર્યા છે. પછી તેની ઉપર બ્રહ્માએ 4 દિશાઓમાં પવિત્ર પ્રજાનું નિર્માણ કર્યું અને દ્વીપ નામે ઓળખાતા અનેક સ્થાનોની રચના પણ કરી છે. જંબુદ્વીપ તેમના મધ્યમાં જંબુદ્વીપ છે. તેનો વિસ્તાર 1 લાખ યોજનનો કહેવાય છે. પ્લક્ષદ્વીપ: જંબુદ્વીપની બહાર બમણા પ્રમાણનો લવણ સમુદ્ર છે તથા તેની પછી બમણો પ્લક્ષદ્વીપ છે. સાલ્મદ્વીપ: પ્લક્ષદ્વીપની બહાર ઇક્ષુર સાગર છે. આ સાગરથી બમણા સાલ્મદ્વીપ છે. કૃશદ્વીપ: સાલ્મદ્વીપની બહાર સુરા સાગર છે તથા તેનાથી બમણો કુશદ્વીપ છે. કોચદ્વીપ: કુશદ્વીપની બમણો ધૃતસાગર છે. તેનાથી બમણો કોચદ્વીપ છે. શાકદ્વીપ: કોચદ્વીપથી બમણો દધી સમુદ્ર છે અને તેનાથી બમણો શાકદ્વીપ છે. ક્ષીરસાગર: શાકદ્વીપથી બમણો ક્ષીરસાગર છે જેમાં શેષ શૈયા ઉપર સૂતેલા શ્રી હરિ સ્થિત છે. પુષ્કરદ્વીપ: ક્ષીરસાગર પછી પુષ્કરદ્વીપ છે. તેનું પરિમાણ 4,52,00,000 યોજન છે. તેની ચારે બાજુ તેટલા જ પ્રમાણના સમુદ્ર છે. તેની ચારે તરફ લાખ યોજન અંડકટાહ છે. આ 7 દ્વીપ ભિન્ન ધર્મો અને ભિન્ન ક્રિયાવાળા છે. તેમનું અમે વર્ણન કરીએ છીએ તે શ્રવણ કરો. 1 થી 6 એટલે કે જંબુદ્વીપથી શાકદ્વીપ સુધીમાં જે સનાતન નિત્ય પુરુષ નિવાસ કરે છે તેમનામાં કોઈ પ્રકારની યુગ વ્યવસ્થા નથી. હે મહાબાહો, તેઓ દેવતાની જેમ સુખભોગ કરે છે. તેમનો ધર્મ દિવ્ય કહેવામાં આવે છે. કલ્પના અંતમાં તેમનો ધર્મ દિવ્ય કહેવામાં આવે છે. કલ્પના અંતમાં તેમનો પ્રલય માત્ર હોવાનું વર્ણવાયેલું છે. 7મો દ્વીપ પુષ્કરદ્વીપ દેખાવમાં ભયંકર છે. ત્યાંના નિવાસી પૈશાચ ધર્મનું પાલન કરે છે જે ઉપર વર્ણવેલા કર્મના અંતમાં તેમનો નાશ થાય છે. સુકેશીએ કહ્યું કે હે ઋષિઓ, આપે પુષ્કરદ્વીપને ભયંકર, પવિત્રતા રહિત, ઘોર અને કર્મના
અંતમાં નાશ કરનારો કેમ બતાવે છે? કૃપા કરી એ વાત અમને સમજાવો. ઋષિ બોલ્યા કે હે નિશાચર, પુષ્કર દ્વીપમાં રૌરવ વગેરે ભયાનક નરક છે, તેનાથી તે દેખાવમાં ઘણો ભયંકર છે. સુકેશી બોલ્યા કે હે તપસ્વી, તે રૌદ્ર નરક કેટલા છે, તેમનો માર્ગ કેટલો છે, તેમનું રૂપ કેવું છે? ઋષિઓ બોલ્યા કે હે રાક્ષસેન્દ્ર, નરકો તો ઘણા છે, પરંતુ તેમાં 21 નરકો મુખ્ય છે. રૌરવ તે પ્રથમ નરક છે, 2000 યોજન વિસ્તારવાળું અને સળગતા અંગારાવાળું છે. મહારૌરવ તે રૌરવથી બમણું છે, તેની ભૂમિ બળતા તાંબાથી બની છે, જે નીચેથી અગ્નિ દ્વારા સતત તપાવવામાં આવે છે. તામિસ્ત્ર તે મહારૌરવથી બમણું છે. અંધમિસ્ત્ર તે તામિસ્ત્રથી બમણું છે. કાલચક્ર, અપ્રતિષ્ઠ, ઘંટીયંત્ર, અસીપત્રવન, તપ્તકુંભ, કુટ, શાલ્મલી, કરપત્ર, શ્વાનભોજન, સંદર્શ, લોહપિંડ, કરમભસિકતા, ભયંકર, ક્ષાર નદી, કૃમિભોજન, ઘોર વૈતરણી નદી, શોણિત યુતભોજન, ક્ષુરસાગર, અસ્ત્રાની ધાર જેવું તીવ્ર, નિશ્ચિત ચક્ર તથા સંશોષણ નામનું અરંતઃ રહિત નરક છે. હે સુકેશી, અમે તમારા આગળ આ નરકોનું વર્ણન કરી દીધું છે. ત્યાર પછી આવે છે 12મો અધ્યાય. સુકેશીના પ્રશ્નો, કર્મો પ્રમાણે નરક યાતનાઓ. સુકેશીએ પૂછ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ નરકોમાં લોકો કયા કર્મથી અને કેવી રીતે જાય છે? ઋષિઓ બોલ્યા કે હે સુકેશી, મનુષ્ય પોતાના જે કર્મોના ફળના ભોગવવા આ નરકોમાં જાય છે તે સાંભળો. જે લોકો વેદ, દેવતા તથા દ્વિજાતિઓની સદા નિંદા કરે છે, જે પુરાણ અને ઇતિહાસના અર્થમાં આદર, બુદ્ધિ કે શ્રદ્ધા રાખતા નથી, અને જે ગુરુઓની નિંદા કરે છે તથા યજ્ઞોમાં વિઘ્ન નાખે છે, જે દાતાને દાન દેતા રોકે છે, તે લોકો અહીં વર્ણવાયેલા નરકોમાં પડે છે. જે અધમ વ્યક્તિ મિત્ર, સ્ત્રી, પુરુષ, સહોદર, ભાઈ, સ્વામી, સેવક, પિતા, પુત્ર, આચાર્ય અને યજમાનોના પરસ્પર ઝઘડો કરાવે છે, તથા જે અધમ વ્યક્તિ એકને કન્યા આપીને પુનઃ બીજાને આપી દે છે, તે બધા રસ યમદૂતો દ્વારા નરકોમાં કરવતથી 2 ભાગોમાં ચીરવામાં આવે છે. જે અત્યંત સંતાપ દે છે, ચંદન અને ખસની ચોરી કરે છે, વાળના બનાવેલા ચામર ચોરે છે, કરમભિસ્તકતા નામના નરકમાં જાય છે. જે દેવ પિતૃ શ્રાદ્ધમાં એકનું નિમંત્રણ સ્વીકારી બીજાના ઘરે જાય છે, તે મૂર્ખને નરકમાં તીક્ષ્ણ ચાંચવાળા મોટા મોટા નર પક્ષી અને બંને બાજુ ખેંચે છે. જે કટુવચનોથી સાધુઓના હૃદયને દુખાવે છે, તેની ઉપર ભયંકર પક્ષી પોતાના ચાંચોથી કઠોર પ્રહાર કરે છે. જે દુષ્ટ બુદ્ધિ મનુષ્ય સાધુઓની ચાડી અને નિંદા કરે છે, તેની જીભને વજ્રતુલ્ય ચાંચ અને નખવાળા કાગડા ખેંચી લે છે. જે ઉદ્ધત છોકરા પોતાના માતા પિતા તથા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, તે પરુ, વિષ્ટા અને મૂત્રથી પૂર્ણ અપ્રતિષ્ઠ નામના નરકમાં ઊંધામાંથી ડૂબાડવામાં આવે છે. જે દેવતા, અતિથિ, અન્ય પ્રાણી, સેવક, બહારથી આવેલી વ્યક્તિ, બળદ, પિતા, અગ્નિ અને માતાઓને જમાડ્યા વિના ખાઈ લે છે, તે અધમ પુરુષ, પર્વત જેવા શરીર અને સોય જેવા મુખવાળા થઈને મુખથી વ્યાકુળ રહેતા દૂષિત રક્ત અને પરુનું ભક્ષણ કરે છે. એ રાક્ષસ રાજ, એક જ પંક્તિમાં બેઠેલા લોકોને જે સમાનરૂપ ભોજન કરાવતા નથી, તે વિટ ભોજન નામના નરકમાં જાય છે. જે લોકો સાથે ચાલનારા અને ભૂખ્યા લોકોને અન્ન આપ્યા વિના એકલા ભોજન કરે છે, તેઓ શ્લેષેન ભોજન નામના નરકમાં જાય છે. જે ઉચ્છિષ્ટ અવસ્થામાં ગાય, બ્રાહ્મણ અને અગ્નિનો સ્પર્શ કરે છે, તેમના હાથ ભયંકર તપેલા કુંભમાં નાખવામાં આવે છે. જે ઉચ્છિષ્ટ અવસ્થામાં સ્વેચ્છાથી સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રને જુએ છે, તેમના નેત્રોમાં યમદૂતો અગ્નિ સળગાવે છે. જે મિત્રની પત્ની, માતા, જેઠ, ભાઈ, પિતા, બહેન, પુત્રી, ગુરુ અને વૃદ્ધોને પકડી પગથી અડકે છે, તે મનુષ્યના પગ ખૂબ બળતી બેડીથી બાંધીને તેમને રૌરવ નરકમાં નાખવામાં આવે છે, જ્યાં તે ઘૂંટણો સુધી બળતા રહે છે. જે વિશેષ પ્રયોજન વિના ખીર, ખીચડી અને માંસનું ભોજન કરે છે, તેમના મોંમાં સળગતો લોઢાનો પિંડ નાખવામાં આવે છે. જે પાપીઓ દ્વારા કરાયેલી ગુરુ, દેવતા, બ્રાહ્મણ અને વેદોની નિંદા સાંભળે છે, તે નીચ મનુષ્યના કાનોમાં ધર્મરાજના કિંકર અગ્નિવર્ણ લોઢાના ખીલા ઠોકતા રહે છે. જે પરબ, દેવ મંદિર, બગીચા, બ્રાહ્મણ ગૃહ, સભા, મઠ, કુવા, વાવ તથા તળાવને તોડીને નષ્ટ કરે છે, તેઓ વિલાપ કરતા રહેતા હોવા છતાં ભયંકર યમકિંકર સુતીક્ષ્ણ છરીઓ દ્વારા તેમની ચામડી ઉતેડે છે. જે ગાય, બ્રાહ્મણ, સૂર્ય અને અગ્નિ સામે મળમૂત્રનો ત્યાગ કરે છે, તેમની ગુદામાંથી કાગડા તેમના આંતરડા ખોતરી કાઢીને ખાય છે. જે દુકાળ તથા યુદ્ધના સમયે નિર્ધન પુત્ર, નોકર, સ્ત્રીઓ આદિ બંધુવર્ગને છોડી પોતાનું પોષણ કરે છે, તેને યમદૂતો સ્વભોજન નામના નરકમાં નાખે છે. જે રક્ષા માટે શરણમાં આવેલી વ્યક્તિનો પરિત્યાગ કરે છે, તેમને યમદૂત યત્રપીડ નામના નરકમાં નાખે છે. જે લોકો બ્રાહ્મણોને કુકર્મ લગાડી તેમને ક્લેશ આપે છે, તે પાપી મનુષ્યને શિલા ઉપર પીરસવામાં આવે છે અને અગ્નિ, સૂર્ય વગેરે દ્વારા શોષવામાં આવે છે. જે થાપણોને ચોરી લે છે, તેમની બેડી પહેરાવી ભૂખ્યા તરસ્યા વૃષિકાસન નામના નરકમાં નાખવામાં આવે છે. જે પર્વમાં મૈથુન તથા પરસ્ત્રી સંગ કરે છે, તે પાપીઓને અગ્નિથી તપાવેલા ખીલા જડેલા સમડાના ઝાડને બળજબરીથી આલિંગન કરાવવામાં આવે છે. જે દ્વિજ
ઉપાધ્યાયને પોતાનાથી નીચા આસને બેસાડી અધ્યયન કરે છે. તે અધર્મ દ્વિજોને તેમના અધ્યાપકને માથા પર શિલા વહન કરવી પડે છે. જે જળમાં મૂત્ર, કફ અને મળ ત્યાગ કરે છે તેમને દુર્ગંધયુક્ત, વિષ્ઠા અને પરુથી પૂર્ણ મીણમૂત્ર નામના નરકમાં નાખવામાં છે. આ સંસારમાં શ્રાદ્ધના અવસર પર જે લોકો અતિથિના નિમિત્તે તૈયાર કરાયેલા પદાર્થો આપસમાં મળીને ખાઈ જાય છે તેમને પરલોકમાં એકબીજાનું માંસ ખાવું પડે છે. જે વેદ, અગ્નિ, ગુરુ, ભાર્યા, પિતા અને માતાનો ત્યાગ કરે છે તેમને યમદૂત ગિરિશિખર પરથી નીચે નાખે છે. જે વિધવા સાથે વિવાહ કરે છે, અવાહિવેતા કન્યાને દૂષિત કરે છે અને તે પ્રકારથી ઉત્પન્ન વ્યક્તિઓના સંતાનોને ઘેર શ્રાદ્ધમાં ભોજન કરે છે તેમને કૃમિ તથા કીડીઓ ખાવા પડે છે. જે બ્રાહ્મણ, ચાંડાલ અને અત્યંજો પાસેથી દક્ષિણા લે છે તેમને તથા તેમના યજમાનોને પથ્થરોમાં રહેનારા કીડા બનવું પડે છે. હે રાક્ષસ, જે પીઠ પાછળ નિંદા કરે છે અને લાંચ લે છે તેમને વૃષકબ નામના નરકમાં નાખવામાં આવે છે. આગળની કથા આવતીકાલે કરીશું.